સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી જળાશયો છલકાયા 11 જળાશયમાં નવા નીરની આવક નોંધાઈ છે। ધોળી ધજા અને ચુડાનો વાંસલ ડેમ 100% ભરાયો। મૂડી તાલુકાના નાયકા ડેમમાં 65% પાણીની આવક થઈ। જિલ્લાના અન્ય ડેમોમાં 60% જેટલા પાણીની આવક થઈ છે। ડેમ નજીક આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટેની પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે। વરસાદથી આ બે ડેમ છે તે 100% ભરાઈ ચૂક્યા છે। ધોળી ધજા અને જે ચુડાનો વાંસલ ડેમ પણ ભરાયો છે। મૂડી તાલુકાના નાયકા ડેમમાં પણ 65% જેટલી પાણીની આવક થઈ છે। જોકે હાલ તો લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ જળાશયો છે તે છલકાયા છે। ઉપરવાસનો નાયકા ડેમ હાલ 65% ભરાયેલ છે, તેમજ બાકીના બધા ડેમોની પરિસ્થિતિ હાલ સેફ અને 70% સ્ટોરેજ કરતા ઓછો છે। આથી જેમ જેમ આપણે 70% 80% ડેમ ભરાય તેમ નીચવાસમાં આવતા ગામોને એલર્ટ આપણે જાહેર કરીએ છીએ, વોર્નિંગ મેસેજ આપીએ છીએ।